હવે આપણે કોઈ પણ ડિઝાઇનમાં કોઈ પણ આપણે સ્ટુડન્ટ હોય કે ગમે તે ડિઝાઇનર હોય કે ડિઝાઇનર થઈ ગયા પછી કે આપણે ક્લાસમાંથી બહાર ગયા કે ક્લાસમાં આપણે આપણા જે કોમ્પ્યુટરમાં ડિઝાઇન બનાવવા આપણે બેહવી કોઈ પણ જગ્યાએ, તો આ કોમ્પ્યુટરમાં તમે બેહો તો કઈ રીતના સેટિંગ એના કરી લેવા, સ્પેસિંગ કરી લેવાનું, ટૂલ્સ ગોઠવી લેવાના, દાવો ફોર્મેટ આપણે ડબલ સિક્વન્સની ડિઝાઇન હોય તો દાવો ફોર્મેટમાં બને, તો ઉપર ડિઝાઇનમાં જઈને સિલેક્ટ મશીન ફોર્મેટમાં જઈને દાવો ફોર્મેટ પહેલાં કરી નાખવાનું, એની જે પેરલ છે એમાં આપણે કમ્પ્લીટ કલર સેટ કરી નાખવાના, 3 mm નો કલર અલગ, 5 mm નો કલર અલગ, જે 3 mm ની સાઇઝ હોય એમાં તો ઇમેજ એની જે દેખાવાની હોય આપણને એ 3 mm ની ઇમેજ એ બધું આપણે વ્યવસ્થિત આમાં સેટ કરી નાખવાનું. તો કઈ રીતે કરવાનું કે જો આ ટૂલ્સ દેખાય છે તો આ બધાને પકડીને આપણે વ્યવસ્થિત સેટ કરી લેવાના, જે આપણે રાખતા હોઈએ. તો આમાં ટૂલ્સ ન દેખાતા હોય, આપણે જે રેગ્યુલર યુઝ કરતા હોય તો આપણે કોઈ પણ જગ્યાએ રાઇટ ક્લિક કરવાની, આમાં રાઇટ ક્લિક કરવાની, આ બધા ફંક્શન ઉપર ક્લિક કરજો ને એટલે બધા ટૂલ્સ આવી જાય. પહેલાં બધા ક્લિક કરી દેવાના એટલે જેટલા ટૂલ્સ છે ને એ બધા આવી જાય. પછી આપણે જે ટૂલ્સ કામના છે, આપણે રેગ્યુલર ડિઝાઇન આપણે 5 મહિના 2 મહિના થશે બનાવતા હોય એટલે આપણને ખબર હોય કે આપણે કયા ટૂલ્સ કામના છે ને કયા નથી કામના. તો કે ભાઈ આ મેન્યુઅલ છે, આ લોક મારવા માટેનું હોય, બરાબર છે, તો આ મેન્યુઅલ ક્લિકની આપણે જરૂર પડશે, તો એને આપણે અહીંયા કોઈ પણ જગ્યાએ રાખવી. પછી કે આ ટૂલ છે તો આ આપણે કોઈ દી એમ્બ્રોઇડરીમાં જરૂર નથી, કોઈ ઇફેક્ટની કાંઈ જરૂર નથી. તો આવડા અરે એમ શું લખ્યું છે, કોને વાંચતા આવડે ઇંગ્લિશ વાંચો તો શું લખ્યું છે, એપ્લિફાય ટૂલ્સ, એ બંધ કરી દેવાના, બરાબર. આ એડિટ ટૂલ છે, આ ચાકાની જરૂર પડે વારા ઘડીએ તો ચાકુ આપણે કોઈ પણ રન કાપતા હોય તો એને આ રાખવાનું છે. આ વસ્તુ છે તો આ ફાઇલને એ બધું આપણે ફાઇલમાં જઈને તે ખુલે છે, તો આ વસ્તુ આપણે ત્યાં જગ્યા બ્રેક ન કરે ડિસ્પ્લેની એટલે આને કાઢી નાખવાનું, આની જરૂર નથી. આ વસ્તુ છે તો આપણે ડીએસટી માટે આવડું આ ડીએસટી ઓપ્શન છે, સેવ માટે આ ઓપ્શન છે, તો આ ટૂલ્સની આપણે મેજોરિટી જરૂર છે તો આને સૌથી પહેલાં અહીંયા ગોઠવી દેવાનું. નવી ફાઇલ લેવાની છે તો અહીંયા ગોઠવી દેવાનું, બરાબર. એને પછી આ વસ્તુ જે ટૂલ્સ જે છે આનું કોઈ આપણે જરૂર નથી તો આને આપણે બંધ કરી દેવાનું. આ પ્રોપર્ટી આપણે હિડન હોય તો આ પ્રોપર્ટી અહીંથી ખુલે ને અહીંથી ને પણ ખુલે છે આપણે, એટલે આને અત્યારે કોઈ જરૂર નથી એટલે બંધ કરી દેવી. હવે આ ટૂલ છે તો આ ટૂલ્સની અંદર આપણે આ જે ટીચ ઇફેક્ટ બીફેક્ટ બધું જે છે એ આપણે અંદર ફેક્ટરીમાં અહીંયા આવે જ છે, બરાબર. આ ઝીગઝાગ છે તો આ ઝીગઝાગ છે, સાટિન છે, એ બધું આ જ ટૂલ છે. તો આપણે એ ટૂલ્સની જરૂર નથી તો આપણે ન્યાય આવે છે. આ ચાંદો જે છે એ વેક્ટર આપણે કોઈ પણ ડ્રોઈંગ કરવી તો એ ઓન રાખીને કરવાનું હોય તો એ અહીંથી નહીં થાય, અને હજી 2 જગ્યાએ છે તો એનું એ બીજી જગ્યાએ અહીંયા આવે છે ચાંદો, બરાબર છે, આઉટલાઇનમાં. તો આપણે અહીંયા ક્લિક કરીને આપણે આને જોઈ લઈએ તો આ ચાંદો છે જ તે, બરાબર. આ રન છે, 4 રન આપણે બનાવી છીએ, આ રન, ટ્રિપલ રન, પ્રેક્ટિસ રન અને સ્ટેમ્પેજ રન, એ જે બધા રન જે છે એ બધા ટૂલ્સ છે આપણા, મોટી રન અને એ બધા આ આવી ગયા. અને સાટિનના જે છે આપણે મલ્ટી દોરવાનું હોય, સાટિન ભરેલું પત્તી, તો એ આ બધા છે, સાટિન છે, પછી આ શું છે, સ્ટીચ રાઇડર છે, આ શું છે, ઝીગઝાગ છે. તો કેમ અહીંયા મેં તમને બતાવ્યું સ્ટીચ રાઇડર, ઝીગઝાગ એ બધું અહીંયા આવે છે અંદર અને અહીંયા બહાર દેખાય છે. તો આપણે આને કાંઈ જરૂર નથી ખોટું ડિસ્પ્લે ઉપર, આપણે અહીંથી કરી નાખવાનું. આપણે ભાઈ અહીં છે જ તે. પછી આ આઉટલાઇન છે તો આને આપણે એક રાખવાની બહાર, અહીંયા કંઈક જરૂર એક ચાંદાની પડશે, કારણ કે કોઈ પણ આપણે ટૂલ્સ આવે વેક્ટરથી આપણે દોરતા હોય કોઈ પણ, તો આમ દોરો તો ડાયરેક્ટ રન થઈ જાય છે, બરાબર. આ રન થઈ ગયો, જો આ જમ્પ આવ્યો ને ટાંકા પડ્યા તો એ રન થઈ ગયો. આપણે વેક્ટર દોરવી છે ને ફરવા માટે, તો આપણે શું કરવાનું, કાંઈ કોઈ પણ રન લ્યો છો તો અહીંથી આમ રન દોરીને આપણે એને ડાયરેક્ટ એન્ટર મારો એટલે ડાયરેક્ટ તમારે રન થાય છે. તો રન નો કરવો હોય તો આપણે કોઈ પણ આ ટૂલ છે આવડા અમે તે દોરો તો રન થઈ જાય ડાયરેક્ટ. જો રન થઈ ગયો, વેક્ટરથી દોરો તોય રન થઈ જાય છે. એટલે આપણે ગમે તે આને ક્લિક કરીને વેક્ટર ઉપર આને ઓન કરીને પછી આમ દોરો તો જો આ વેક્ટર જ થાય. જો આમાં રન ને ટીચ ને કાંઈ ન આવ્યું તો આપણે વેક્ટર આવી રીતે વારાઘડી આપણે ફર્મા બનાવવા માટે પહેલાં તો આની જરૂર પડવાની. તો આપણે શું કરવાનું કે અહીંથી ટૂલ્સ લીધું, આવડા ઓન કર્યું અને આમ કરીને આમ ડ્રોઈંગ કર્યું, અને પછી આપણે જે કાંઈ ફર્મો આપણે તમને સિસ્ટમથી થિયરીથી સમજાવ્યું છે એ થિયરી ડિઝાઇન બનાવી હોય તો ડાયરેક્ટ પછી બનાવવાનું ચાલુ થાય. અને આવું લખી નાખ્યું એટલે જો આ થઈ ગયો આપણો ફર્મો બનાવવા માટે. આપણે ટી બનાવી પછી આપણે કોઈ પણ વસ્તુ દોરવી છે આપણે તો આપણે અડધી દોરવી છીએ, આપકી તો કોપી થઈ જાય તો આ દોરતા આવડવું જોઈએ ને. આપણે પહેલાં ટૂલ્સનો ફર્મો બનાવવા કોઈ પણ ડિઝાઇન આપણે ડ્રોઈંગ નથી કરવાની. સમજો કે આવી રીતે આપણે કોઈ પણ ડ્રોઈંગ કરવું, કંટ્રોલ ડી દબાવવું, પાછું આપણે ફરમાન સિલેક્ટ કર્યું અને પલટી માર્યું એટલે આપણે આ બાજુ આવી ગયો. આપણે આવી રીતે જ કરવાનું છે. આમાં મેન્યુઅલી હોતે થાય છે અંદરથી, એ સિસ્ટમથી આપણે નથી કરવાનું, આપણે આ સિસ્ટમથી કામ કરવાનું. એટલે કોઈ પણ જગ્યાએ આપણે ટાઈમ ન બગડે અને એક પરફેક્શનથી ડિઝાઇન ડ્રોઈંગ થાય. જો આવી રીતે પરફેક્ટ થઈ ગયું, આખું સમજાઈ ગયું, દોરાઈ ગયું, એટલે આવી રીતે આનો યુઝ છે. તો આપણે આ વેક્ટરનો તો આ યુઝ એનો છે એટલે આપણે આના ડિસ્પ્લે ઉપર જગ્યા આપણે આપવાની છે. તો આપણે આ જગ્યા એને અહીં આપી દેવી.
ગમે ત્યાં આપી દે, મતલબ તમને જેમ મજા આવે એ સેટ કરો, તમને યાદ રહેવું જોઈએ. બરાબર. પછી હવે આ ટૂલ છે તો આ વસ્તુની કોઈ જરૂર નથી. ઝેડ દબાવવાથી ઝૂમ થાય છે, શિફ્ટ ઝેડ દબાવવાથી ઝૂમ આઉટ થાય, તો આ એની માટેનું છે. બી દબીના બોક્સ ઝૂમ છે, સમજાણું. બી દબાવ્યું એટલે આમ કોઈ પણ જગ્યાએ બોક્સ કરો એટલે તમારે એટલું જ વસ્તુ સ્ક્રીન ઉપર દેખાય. આ એની માટેનું છે. તો આની કાંઈ જરૂર નથી, આપણે બી દબાવી શોર્ટકટ કી આપણને યાદ જ છે, બરાબર. એની કાંઈ જરૂર નથી. આ વસ્તુ છે એ કોઈ દી કાંઈ યુઝ નથી. હું 20 વર્ષથી ડિઝાઇન બનાવું છું, ગમે એવી હેવી કે હલકી કે કોઈ પણ ડિઝાઇન હોય, એમાં આ કોઈ ટૂલ્સની જરૂર નથી. જે હું કાઢું છું ને અત્યારે એ, તો આને આપણે કાઢી નાખીએ અત્યારે. આ ટૂલ જે છે એની કોઈ જરૂર નથી, ચેનવાળું, બરાબર છે. આને કોઈ દી આપણે કાંઈ યુઝ કરવાનું નથી. આ વસ્તુ આવ્યું તો આને કોઈ દી યુઝ નથી કરવાનું. આ વસ્તુ આવી તો આને કોઈ દી આપણે યુઝ નથી કરવાનું. આ વસ્તુ આવી તો આનો આપણે શું છે ફંક્શન, આનો કોઈ દી યુઝ નથી કરવાનું, બરાબર છે. એટલે એ ટૂલ્સ આપણે કાઢી જ નાખવાના. હજી અહીંયા વધારે એક્સ્ટ્રા છે તો આ કાંઈ કોઈ દી યુઝ નથી કરવાનું. ધ્યાન રાખજો, આ બધા વિડીયોમાં છે જ તેને, બરાબર. આ સ્ટીચ એંગલનું છે. સ્ટીચ એંગલની આપણે જરૂર પડે તો આપણે આને રાખી દેવાનું. તમને શોર્ટકટ ન ખબર હોય તો સ્ટીચ એંગલની જરૂર પડે, બાકી આની જરૂર નથી ખરેખરમાં. આ ટૂલ્સની કોઈ જરૂર નથી, આ વસ્તુની કોઈ જરૂર નથી. આ બધી ફંક્શન કોઈ કામના નથી. અત્યારે આપણે 20 વર્ષમાં મેં કોઈ નથી વાપર્યા ડિઝાઇન, તોય બની જાય છે, ન હોય ને તો. આ વસ્તુ જે છે એ ટીચ જોવા માટેનું છે, તો આ આપણે કામનું છે, અહીંયા રાખવાનું. આ ટૂલ જે છે એની કંઈ જરૂર નથી, કાઢી નાખવાનું. આ વસ્તુ આને અહીંયા રાખવાનું. અમે અહીંયા રાખવી છે, તમારે જ્યાં રાખવું હોય ત્યાં. અમે અહીંયા રાખવી, અહીંયા રાખવાનું સારું પડે. એરિયાની બાજુમાં પછી એરિયા માટે આપણે આ જ લેવાનું હોય ડાયરેક્ટ. આ હંસાની કાંઈ જરૂર નથી. આ ટૂલ્સની કાંઈ જરૂર છે. આ પંખો છે ને આપણો, એક તો કાઢી નાખ્યું ને એવું હતું, બરાબર. આને હવે બધાને આપણે એડજસ્ટ કરી લેવાના. આ બહુ ઓછી વાર આપણે વાપરવામાં આવશે, એટલે આને કાઢી નાખ્યું. આને શોર્ટકટ કી છે શિફ્ટ અલ્ટર એક્સ. બાકી આ એક જ ટૂલ્સ કામનું, બાકી આ 2-3 છે એ કાંઈ કામના નથી. આ સિક્વનનું છે એ ખાસ સિક્વનની ડિઝાઇન બનાવતા હોય તે આ ટૂલ્સમાં આપણે મેજોરિટી 80 થી 90 વાર ક્લિક કરવાનું થાય. કોઈ પણ ડિઝાઇન હોય 90% આપણે આમાં ધ્યાન રાખવાનું. ફોકસ આપણું અહીંયા આવશે જ. એટલે આ ટૂલ્સ આપણે અહીંયા રાખવું છે. આ જે વસ્તુ છે કોઈ પણ ડિઝાઇન બનાવતા ગ્રુપ અનગ્રુપ માટેનું છે. પછી આ અરેન્જ માટેનું છે. આ બધા ટૂલ્સ જે આકૃતિ છે એ અરેન્જ આપણે કરવા માટેની છે. તો એ ટૂલ્સ આપણે જોઈએ જ તે વારાઘડીએ. હવે આમાં કોઈ વસ્તુ બાકી છે નથી. આ રીતે આપણે કોઈ પણ ડબલ લાઈન છે, વેલ્ડિંગ કરવું છે, કટ કરવું છે, રન દોરને આખો એની માટેનું છે. તો આ આપણે અહીંયા રાખ્યું છે. હવે આ જે ચાકુ છે એ શું છે, તો ચાકુ આવી રીતે વર્ક કરે છે. કોઈ પણ તમામ લીટો દબો દોરો ને પછી આવી રીતે આમ દોરો અને આ બેન સિલેક્ટ કરો એટલે ડાયરેક્ટ આ ચાકુ દબાઈ ગયો એટલે ડાયરેક્ટ કટ થઈ જાય. કોઈ પણ આ છે આને તો આપણે કાપવું છે તો અહીંથી આમ ક્લિક કરી દો એટલે કપાઈ જાય. પણ આ ટૂલ્સની અત્યારે જરૂર નથી. આપણે ટૂલ્સ કાપવાનું કઈ રીતે છે, આવી રીતે કાપવાનું છે. આ બે સિલેક્ટ કર્યું તો આ કાપી દીધું હતું, બરાબર. યાદ રાખવું, બરાબર. આ જે છે આ ડિવાઈડ કરી દો અલ્ટર ડી, તો કોઈ પણ આમ રન દોરીને અલ્ટર ડી દબાઈ દો એટલે ડાયરેક્ટ કપાઈ દેજો. આ લીટો કપાઈ ગયો, બરાબર. આવી રીતે હોય, બધા ટુકડા થઈ જાય. એટલે એની આપણે કાંઈ અહીંયા જરૂર છે જ તે આ બધું. પછી કોઈ પણ આપણે આમ કોઈ પણ દોર્યું છે અડધું, આપણે અડધું દોરવી છીએ આમ, અને કંટ્રોલ ડી દબીને આવી રીતે આપણે આમ અત્યારે લઉં છું. અને આ બેને વેલ્ડિંગ કરવા છે, આપણે લીટા અલગ અલગ દોર્યા છે. આ બેન વેલ્ડિંગ કરવા છે તો અહીં વેલ્ડિંગ લખેલું જ છે, વેલ્ડ. એનો શોર્ટકટ કેવું છે એટલે અલ્ટર બી. તો ડાયરેક્ટ હું અલ્ટર બી દબાઈ દઉં તો ડાયરેક્ટ આપણે વેલ્ડિંગ થઈ જાય. તો હવે આખો રન થઈ ગયો, બરાબર. આમ આખું થઈ ગયું. અને આ હવે એક ક્લિક કરીને આમ કરો તો એ આખું થઈ ગયું. તો એની માટેના એ ટૂલ્સ છે. હવે આપણે પછી આટલું થઈ જાય ને પછી આપણે હવે વહી જવાનું અહીંયા સાટીન બાટીન રન બંધ જે એવરેજ સેટિંગ જે છે ને એ સેટિંગ આપણે અહીંથી કરી લેવાનું. કે રન આપણે પહેલાં તો કરવી. તો રન ક્યાં આવે તો આઉટલાઇનમાં આવે. રન જે 4 પ્રકારના રન આપણે આ જે દોરો છો એ અહીંયા આવે હોતે, બરાબર છે. એ બીજા એક્સ્ટ્રા હોતે આવે છે. તો આપણે રન છે તો રનનું આપણે અમને અઢીનું કરી નાખવાનું, બરાબર. અહીંયા ક્લિક કરી નાખવાની, આપણે આને અઢી લખી નાખવાનું 2.50. અને અહીંયા આપણે 0.40 કરી નાખવાનું, 0.40 કરી નાખવાનું, બરાબર. 0.4, બરાબર. સાટીને આવી ગયું. આઉટલાઇન ઉપર દબાવી દઈએ પાસે. આઉટલાઇન દબો અને અહીંયા આપણે રન કરવાનું છે. આ રન, બરાબર.
અહીંયા 0.40 કરી નાખવાનું, 0.04, 0.4, 0.40, બરાબર. 0.40 કરી દેવાનું ગમે તે રનમાં. પછી આપણે ટ્રિપલ રન આવે એને સેમ ટુ સેમ અહીંયા કરી નાખવાનું, 2.50 અને 0.4. આ બધા સેટિંગ કરી નાખવાનું, 0.40, બરાબર. 4 લખશો તો નહીં હાલે, 4 છે એ અલગ થઈ ગયો, 0.4 જ લખવાનું છે, બરાબર. 0.4. પછી આપણે ફાઇલમાં જવાનું, સાટીન છે, સાટીને 0.80નું કરી દેવાનું. તમે ગમે ત્યાં બેહો ને આપણે 0.80ની એવરેજ પેસિંગ કામ કરતા હોય તો 80 કરી નાખવાનું. 75 એવી ખાતું બનાવતો હોય વર્ક તો 0.80, 0.70, 0.65 જે છે એ આપણે એક એવરેજ આપણે વારા ઘડીએ 90% જે રાખવાનું હોય એ જ અહીં સેટિંગ કરી નાખવાનું. પછી અહીં ઓટો જમ્પ પર ક્લિક કરી નાખવાનું, 0.4 કરી નાખવાનું, બરાબર. 0.04, બરાબર, 4 આવી રીતે આ કરી નાખવાનું. પછી આપણે બીજું શું કરવાનું છે, આ વસ્તુમાં આવે ટાટામીમાં કરવાનું. ટાટામીમાં આવે રનમાં 2 વસ્તુ આવે, રન અને ટ્રિપલ રન, બરાબર. અને બીજું આઉટલાઇનમાં આપણે સ્ટેમ્પ ટીચ રન આવે. તો સ્ટેમ્પ ટીચ રનની આપણે અહીંયા 2નું કરી નાખવાનું, અહીંયા 1 કરી નાખવાનું, અહીંયા 40 કરી દેવાનું. આ સેટિંગ અલગ જ હશે ગમે એના કોમ્પ્યુટરમાં, આપણે આ સેટિંગ કરી નાખવાના. આ બધા સેટિંગ થઈ જાય પછી ફિલ્ડમાં ગયા પછી કનેક્ટર બધાને ઓફ કરી નાખવાના. કનેક્ટરનું ખાસ યાદ રાખજો, આ બહુ મોટી વસ્તુ છે. કનેક્ટરમાં અહીંયા ઓફ આફ્ટર ઓબ્જેક્ટ લખેલું છે અહીં, બરાબર. 2 વસ્તુમાં કરવાના થાય. એટલે અત્યારે આપણે આફ્ટર ઓબ્જેક્ટમાં જે આ મેનુ છે, આ પ્રોપર્ટી છે, જે એમાં ઓફ કરી દેવાનું, અહીંયા ઓફ કરી દેવાનું, અહીંયા ઓફ કરી દેવાનું. આ એની માટે હોય કે આ લોક મારવાના હોય ને આપણે જમ્પ લઈ તો એ કોમ્પ્યુટર ઓટોમેટિક લોક લગાડી દે. પણ આપણે ઓટોમેટિક લોક કોઈ દી કામ કરતા નથી, આપણે મેન્યુઅલી લોક જ મારવાના, એટલે આપણું ફિનિશિંગ સારું જ રહે. એટલે અહીંયા ઓફ કરી દેવાનું ફરજિયાત. પછી આફ્ટરમાં જવાનું અને ઇનસાઇડમાં જવાનું, બરાબર. હવે આફ્ટરમાં આપણે કરી નાખ્યું, ઇનસાઇડમાં સેમ પ્રોપર્ટી છે, ખાલી થીમ જરીક પર છે. જો અહીંયા કાંઈક ચેન્જિંગ છું ખાલી જોયું, જો આ વસ્તુ જે ઇમેજ દેખાડે છે, આ વસ્તુ ઇમેજ એ આપણે અહીંયા ઇનસાઇડમાં નથી દેખાડતું, બરાબર. એટલે મતલબ એ પ્રોપર્ટી ચેન્જ થાય, બાકી મેટર તો આવી રીતે મેનુ આપણો લુક તો આમ જ આવે છે. એટલે એ ખ્યાલ આવી જાય કે આફ્ટરનું છે તો એમાં ઓફ કરી દેવાનું, આમાં ઓફ કરી દેવાનું. અહીંયા ટાઈ ઇનમાં જવાનું, આ યાદ રાખજો, તે ટાઈ ઓફમાં જવાનું. આમાં 2 મેનુ છે, ટાઈ ઇન, ટાઈ ઓફ, બરાબર. અહીંયા ઓફ કરી દેવાનું, અહીંયા ઓફ કરી દેવાનું, બરાબર. 1, 2 આમાં 2 વસ્તુ આવે, 3 ને 4, બરાબર. અને એ ઓફસેટમાં તે 4 વસ્તુ આવે, ઓફ ઓફ. અહીંયા તે ઇન જાઓ અને ઓફ ઓફ, બરાબર. એટલે 2માં 4 વાર ઓફ કરવાનું આવશે. એ મગજમાં હોવું જોઈએ, 4 વાર તો થવું જ જોઈએ કોઈ પણ એક પેજમાં, બરાબર છે. એટલે એ ઓફ કરી દેવાનું. પછી આપણે આગળ આવે છે ઓટો જમ્પ. ઓટો જમ્પ આ ઇફેક્ટ લખેલું છે ને, ઇફેક્ટ એમાં આવે ઓટો જમ્પ. આ ઓટો જમ્પ છે એ મેન્યુઅલી આપણે કોઈ પણ પત્તી આવી રીતે દોરવી છે સાટીનની આમ, તો એ આપણે એને ઓન કરી દેવાનું, આમ દોરો એટલે ઓટો જમ્પ આપણે અહીંયા સાટીન હોય કદાચ ફિલ્ડમાં સાટીન કરી દેવાનું, સાટીન. તો આ ઓટો જમ્પ જે છે ને એની માટેનું છે. તો ઓટો જમ્પ આપણે ક્લિક કરી દેવી એટલે આપણે એમાં ઇફેક્ટ ચેન્જ થાય. ઇફેક્ટ્સમાં જવાનું, અહીંયા હવે આ ક્લિક હોય ને તો જો અલગ લુક આવે. આ ક્લિક આપણે ઓટો જમ્પ 9થી મોટો ટાંકો પડતો હોય ને એટલે એ ઓટોમેટિક નાનો કરી દે. આ આપણે નાનું કરશું ને તો એની ઇફેક્ટ દેખાય. સાઇઝ એવડી હોય તો એમાં એ વસ્તુ પ્રોપર તમને દેખાય, બાકી ઝાઝા ટૂલ્સ થઈ જાય તો તમને આઈડિયો નહીં આવે. એટલે આપણે આ ટૂલ્સમાં અહીંયા જે આ ટાંકા પડે છે ને એ ટાંકાનું છે. આપણે આ ટાંકો અહીંયાથી કેટલો પડે છે બધી જો આ કેટલો છે 6.86. તો અહીંયા આપણે 3 કરી નાખીએ, આ ક્લિક કરી નાખું ને આ 3 કરી નાખું એટલે ટાંકા જો અહીંયા આવી ગયા, જોયું તો ટાંકા પડી ગયા. જો અહીંયા 3ના અંતરે પડવા જ મળે ટાંકા, 3 ઉપર થવા જાય ને તો ટાંકો પાડી દે, સમજાઈ ગયું. તો એ ઓટો જમ્પ એના છે. તો આપણે અહીંયા 9 રાખવાના છે, બરાબર. 9થી મોટો ટાંકો થાય એટલે ઓટોમેટિક રાખો. અને આ જે ટાંકા પડેલા છે આ જે એ આપણે ઓટો સ્લીપના ટાંકા છે. તો ઓટો સ્લીપ આપણે ઓન રાખ્યું હોય એટલે આપણે ઓટો સ્લીપના ટાંકા પડે. તો આપણે ઓટો સ્લીપ જે ડિઝાઇનની મેટર કહેતી હોય એ પ્રમાણે જો આવી રીતે પત્તી કોઈ પણ દોરેલી હોય કે આમ પત્તી દોરવી છે આપણે ઇનપુટ એથી દોરવી, બરાબર. હા, હવે આ પત્તી દોરીને આને સાટીન કરી દો પહેલાં, બરાબર. સાટીન ઓટો સ્લીપ ચાલુ છે તો હાથથી મોટો ટાંકો પડતો હોય તો ટાંકો પાડી દે, બરાબર. આ 5નો ટાંકો એટલે ટાંકો નહીં પડે. તો હું પત્તીને મોટી કરું આપણે, જો આ પડી ગયા ઓટો સ્લીપ. હવે આ હું ક્લિક કરી નાખું એટલે આ જે ઓટો સ્લીપથી ઓટોમેટિક ટાંકા પાડે છે એ કાઢી નાખશે. ડિઝાઇનમાં ન હોય તો આપણે કાઢી નાખવાના. કોક ડિઝાઇનમાં 12ના ટાંકા ઇફેક્ટવાળી ડિઝાઇન હોય, આપણે સેમ બનાવવાનું હોય સ્કેનમાંથી તો આપણે એને એ રીતના સેમ દેવાનું છે. હવે અહીં ટાંકો નથી પડતો 6ની ટાંકો, બરાબર. અને તમે આ ઓન રાખો છો અને આ ટાંકા પડે છે તો એ ડિઝાઇન એડિટિવ ન થાય, 30 કોસ્ટિંગ વધી જાય. કોસ્ટિંગનું આપણે ધ્યાન રાખવાનું જો આવી રીતે. તો આ 9નો ટાંકો છે તો 9ના ટાંકામાં
આપણે જો 7.74 થાય તોય ટાંકા પાડી દે, તો આપણે આમાં ટાંકા નથી પાડવાની જરૂર, ડિઝાઇનમાં નથી તો આપણે ટાંકો નથી પાડવાનો, તો આ ક્લિક કાઢી નાખવાની. પહેલાં ડિઝાઇનની કોઈ પણ વસ્તુ સિલેક્ટ કર્યા પહેલાં એ ડિઝાઇનની ક્લિક આપણે કાઢી નાખવાની. આ ક્લિક કાઢીને જ આખી ડિઝાઇન પછી દોરવાનું ચાલુ કરવાની. સમજાઈ ગયો? આવી રીતે ડિઝાઇન હવે કોઈ પણ આ ક્લિક કાઢી નાખી, કોઈ પણ પાંદડી છે, પત્તી છે, તમે આમ કોઈ ફીચર બનાવો છો તો એ બધામાં પછી વારાઘડિયા કાઢ ન કરવાનું હોય, એટલે આપણે એ ક્લિકને ટીસ કાઢી જ નાખવાના ડિઝાઇનમાં જે રીતની હોય એ રીતે. જો આમાં ન પડ્યા પછી આ ક્લિક ચાલુ રાખો તો અહીંયા ટાંકા કેટલા પડી જાય, બરાબર. અહીંયા આપણે સેટિંગ હોય એ પ્રમાણે કરવી. આમ હોય ટાંકા તો એ કાઢવી નાખવાના હોય. એટલે આપણે આ મોટી પત્તી થાય છે, હાથથી ઉપરનો ટાંકો થાય તો ઓટોમેટિક પાડી દઈએ. તો એને 9 પ્રતિ 9નો ટાંકો છે તો 9નો જ દેવાનો. આમ તમે તો ટાંકા પાડી દો તો કોસ્ટિંગ વધી જાય, તો એ ખાતાવાળાને નથી હાલતું, એને સેમ દેવું છે સેમ જ દેવાનું. આપણે સેમ દેવા માટે તો એ ક્લિક કાઢી નાખવી પડે, અને ઓટોઝમ જે છે એ કામ આપે આમાં. પછી હવે આમાં આપણે 9નો ટાંકો કર્યો, 9ની ઉપરનો થાય ને તો જો આ ટાંકા પડી ગયા. ઓટોઝમ આ કામ કરે છે, સમજાણું? આ ટાંકો 9થી ઉપર જાય તો ઓટોઝમ એ પાડી દે. તો આપણે 9થી ઉપર તો કોઈ ખાતાવાળા મશીનવાળાને જવાનું નથી, એટલે આપણે ઓટોઝમ ચાલુ રાખી દેવાનું. ઓટોઝમ ક્યાંથી આવે? આ ઓપ્શન ઓટોઝમનું છે, રાઈટ ક્લિક બહારથી રાઈટ ક્લિક કરો ને એમાં, એટલે જો ઓટોઝમ ઓટોમેટિક ખુલી ગયું. આમાં 9 લખ્યું છે એટલે 9ના ટાંકા પાડી દીધું. જો અહીંયાથી આ ટાંકાની રન લેન્થ કેટલી છે? આ 8.80 છે, એટલે જો અહીંયા ટાંકો ન પાડ્યો. અહીંયા બધા ટાંકા મોટા થઈ જાય છે 9ની બહાર. જો 10નો થઈ જાય છે એટલે અહીંયા ઓટોમેટિક ટાંકો પાડી દીધો. કોમ્પ્યુટરે સોફ્ટવેર આપણે ઓટોમેટિક ટાંકો પાડી દઈએ, બરાબર. એટલે એ ટાંકા આપણે અહીંયા 7 કરી નાખો તો જો અહીંયા નથી ને અહીંયા ટાંકા આવી ગયા. જોયું? જો કંટ્રોલ Z, બરાબર. 7 કર્યું તો મેં અહીંયા ટાંકા આવી ગયા. હજી હું 3 કરી નાખું ને તો 3ને અહીંયા તે 3 mmની લેન્થ થાય ને ન્યાય ટાંકો પાડી દે, અને અહીંયા ઇમેજ ટ્રેન કરી નાખે. એક ટાંકેથી બીજો ટાંકો લે એટલે 3 mmથી ટાંકો પાડી દઈએ, ઓછો મોટો ટાંકો પાડી દે. સમજાઈ ગયું? 3થી ઉપર ટાંકો રેન લે થતી હોય એટલે પાડી દે. એટલે એ ઓટોઝમની ક્લિક આપણે આવી રીતે યુઝ છે, એને ક્લિક કરી નાખવાની. આવી રીતે આમાં ક્લિક કાઢી નાખવાની છે, કરી નથી નાખવાની. કાઢીને અહીંયા 9 લખી નાખવાના, એટલે એ ઓટોઝમ પાડી દે. હવે એ ઓટોઝમનું સેટિંગ થઈ ગયું. આ પ્રોપર્ટીમાં હવે બાકી શું છે કે આપણે કોઈ પણ ડિઝાઇન દોરો છો ને તમે એમાં ટ્રાવેલ રન આવે છે. ટ્રાવેલ રન કોને કહેવાય? અંદરનો રન છે, ટ્રાવેલ રન કહેવાય. હવે આ ટ્રાવેલ રનની રન લેતા આપણે મોટી કરી નાખવાની, કારણ કે આ અંદર દબાઈ જવાનો છે, બરાબર. એટલે આપણે આની રન લેન મોટી કરી નાખવાની. ટ્રાવેલ રનની રન લેન મોટી ક્યાંથી થાય? સ્પેશિયલમાં જાઓ અને ટ્રાવેલ રન લખો એટલે આવી જાય. જો આની 2.5 mmની છે તો ખોટા આપણે જે અંદરના ટાંકા છે એને મોટા ટાંકા કરી નાખીએ તો આપણે કોસ્ટિંગમાં 30માં ગણતરીમાં ઓછા થાય. એટલે તો અહીંયા આપણે 7 કરી નાખવાનું. 7 કરી નાખો એટલે ડાયરેક્ટ 7નો ટાંકો. જો અહીંયા ટાંકા નીકળી ગયા અંદરના, જો કંટ્રોલ Z 1 2 3 4 ને 5 ટાંકે અહીંયા જાય છે, તો એને ટ્રાવેલ રનને આપણે ખાલી મોટો કરી નાખીએ તો એ 7 ટાંકે જવા મળે. એટલે આપણે ડિઝાઇનના કોસ્ટિંગમાં ફાયદો થઈ જાય. આ જો 42 છે તો કંટ્રોલ Z આપું તો 45 થાય છે, તો ખોટા 3 ટાંકા વધી જાય. તો કોસ્ટિંગ આવડાર જે આપણો ખાતાવાળો છે એ આ ડિઝાઇનના 30 પ્રમાણે કોસ્ટિંગ કાઢે છે. તો એના કોસ્ટિંગમાં આ ભાગે આખી. તો પછી 200 રૂપિયાનું મીટર બનાવતા હોય ને વેપારીને 200 રૂપિયાનું મીટર જોતું હોય તો આવા ટાંકા થઈને આપણે 250 રૂપિયા કોસ્ટિંગમાં થઈ જતા હોય તો એ ટાંકા ખોટા કોસ્ટિંગ વધી જાય છે. તો આપણે એને ઓછું કરવા માટે આવું બધું ધ્યાન રાખવાનું કે અંદરના હિડન ટાંકા જે છે એના તો આપણે મોટા કરીને આપણે બનાવી શકીએ, એટલે ડિઝાઇનમાં તો એ દેખાવાના છે નહીં. કપડામાં ચેન્જ ન કરી શકો, પણ આના અંદરના ટાંકા છે એમાં તમે ચેન્જ કરી શકો, કોઈ પણ ફેરફાર કરવો તો આવા ટાંકાને બચાવવાના. અમે તો આવી રીતે જે જૂના ડિઝાઇનરો છે ને તો આ ટ્રાવેલ રનનો યુઝ નથી કરતા. અમે અહીંયા પ્રોપર અહીંયા એક રન આપી દઈએ ને આ ટૂંકો રાખીએ. આ ટૂંકો રાખીએ એટલું 5 mmથી 7 mm લગી પકડી લે, બરોબર. આટલું તો આ 2.5 mm જ છે તો પકડી લે, તો આપણે 30 આટલો જ રાખવાનો. આને આપણે 5નો ટાંકો કરી નાખવાનો. એટલે 5નો ટાંકો કરવી એટલે 1 ને 2 ટાંકા આપણને 3 ટાંકા પાડી આ પત્તી બનવા મળે, બરોબર. આવી રીતે અમે રાખીએ ટ્રાવેલ રન. અમારો ટ્રાવેલ રન આવી રીતે હોય. તમારો ટ્રાવેલ રન જે છે એ તમે સ્ટાર્ટ એન્ડ ભેગા કરી નાખો તો આ રીતે થાય. તો આમાં તે ખોટા સ્મોલ ટાંકા પડી જાય. જો આ સ્મોલ ટાંકો અહીંથી પડી ગયો તો આ સ્મોલ ટાંકા આપણે બહુ ધાગા કાપે. 1.16નો સ્મોલ છે ટાંકો, બરોબર. તો આપણે એવો ટાંકો પડવો ન જોઈએ બને ત્યાં સુધી, એવું ધ્યાન રાખવાનું. એ આપણે ખાતા ઉપર જે પગાર આપતો હોય અને એને એમ લાગતું હોય કે આ ફિનિશિંગથી કામ જોઈએ છીએ તો આપણે આ કામ દેવાનું, નકર કામ દેવાની જરૂર નથી. સ્ટાર્ટ એન્ડ ભેગા કરીને ગોબાઈ નાખો. એના ભાઈને ડિઝાઇન સ્પીડમાં જોતી હોય તો આપણે ડિઝાઇન સ્પીડમાં દેવા માટે આ વસ્તુ છે, સ્ટાર્ટ એન્ડ ભેગા થાય. ઓલું બધું કરવું પડે કે ડિઝાઇનમાં વાર લાગશે, 1 કલાક એક્સ્ટ્રા વાર લાગશે. એને 2 કલાકમાં ડિઝાઇન જોતી હોય 3 કલાકે મળે. આવું કામ ફિનિશિંગ વાળું દેવું હોય તો, અને એને ન જોતું હોય તો પછી આપણે સ્ટાર્ટ એન્ડ ભેગા કરીને આવી રીતે કહી દેવાનું. એ કામ જોતું હોય તો આવી રીતે વાર લાગે, બરોબર. એવી રીતે હોય. એટલે ડિઝાઇન પ્રમાણે આપણે જે કામ ખાતું હોય એ જે કે એ પ્રમાણે કરવાનું હોય. એટલે ઓટોઝમનું થઈ ગયું, રનનું થઈ ગયું, આ સ્ટેમ્પટીસનું થઈ ગયું, ટ્રિપલ રનનું થઈ ગયું, બરોબર. આપણે ટાટામીનું થઈ ગયું, સાટિનનું થઈ ગયું. જે આ સાટિનનો આ ઇફેક્ટ છે, જો આ સાટિનમાં આપણે આ ક્લિક રાખી છીએ અત્યારે, બરોબર છે.
કોઈ વાર ખાતાવાળાને ખબર નથી પડતી કાંઈ કે આમાં ટાંકાની લેન્થ ઓછી, આમાં પ્રોડક્શન આવે વધારે. જ્યાં ટાંકા ઓટો સ્લીપના ને બધા રાખો ને એનાથી પ્રોડક્શન વધે. પછી આ ટાટામીમાં છે 0.80, 0.45. આ જે આમાં વિડીયોમાં તમને દેખાતું જ છે એ તમારે કરી નાખવાનું છે. આ બધું આ ઇફેક્ટ સેલી ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવાની છે, બરોબર. આ ઇફેક્ટ જો આ બ્લુ કલર જરીક થઈ જાય છે, આ બ્લુ થઈ જાય, એ તમારે વિડીયોમાં તમારે જોઈ લેવાનું, બરોબર. અને કોઈ પણ આ વિડીયો જોવો છો ને એ વોટ્સઅપમાં નથી જોવાના, તમારે ગેલેરીમાં ડાઉનલોડ થઈ જાય ને ત્યાંથી ઝૂમ થાય વિડીયો. કોઈ પણ ટૂલ્સ તમને નથી દેખાતું ડિસ્પ્લેમાં તો ઝૂમ કરવા માટે ગેલેરીમાં ઝૂમ થાય. વોટ્સઅપમાં તમે પ્લે કરીને ઓપન કરો ને અને વિડીયો ચાલુ કરો ને એમાં ઝૂમ કરો ને તો ઝૂમ નહીં થાય ચાલુ વિડીયો, બરોબર. આમ કરીને આમ સ્ક્રોલ કરો એટલે ઝૂમ થાય, બરોબર. તો એ ગેલેરીમાં વિડીયો હોય તો ઝૂમ થાય, એટલે એ એક ખાસ ધ્યાન રાખજો કે ગેલેરીમાં જઈને જ આપણે વિડીયો જોવાના. ડાઉનલોડ પહેલાં વોટ્સઅપમાં કરી નાખો ને એટલે ગેલેરીમાં આવી ગયું હોય, ગેલેરીમાં જઈને આપણે આ જોવાનું, બરોબર. હવે આ ટૂલ્સનું સેટિંગ થઈ ગયું. અને હવે આપણે વાત હતી આ ડિઝાઇન સિલેક્ટ મશીન ફોર્મેટ. ડબલ સિક્વન્સની ડિઝાઇન બનાવતા હોય તો એમાં મશીન ફોર્મેટ જો આ દાહો હોવું જોઈએ. ડબલ સિક્વન્સની ડિઝાઇન બનાવતા હોય તો દાહો હોવું જોઈએ. સિંગલ સિક્વન હોય તો તાજીમાં હોય તો હાલે, ને દાહો હોય તો તાજીમાં દાહોમાં તે સિંગલ સિક્વન્સની બને. મતલબમાં દાહો જ આપણે સેવ રાખવાનો પ્રોપર, એટલે દાહો દબાઈ દેવાનો, દાહો કરી નાખ્યું અને ઓકે કરી દેવાનું. એટલે આ મશીન ફોર્મેટ તમારે ગમે એ છે તો આપણે અહીંયા કરી નાખવાનું. પછી આપણે કોઈ પણ ડિઝાઇન બની ગઈ છે, આ કોઈ પણ ડિઝાઇન આવી રીતે આમ બનાવી નાખો. હવે એને પહેલાં તો આપણે સેવ કરવાનું હોય તો સેવ આપણે ગમે એ ફાઇલમાં જઈને ફોલ્ડરમાં જઈને સેવ કરી નાખવી. સેવ આપણે સેવ જ કર્યું છે, સેવ કરી નાખવું, બરાબર. સેવ આપો, પહેલાં તો સેવ આપવાની છે. આપણે ગમે ત્યાં કરવી છે તો મારે કરવી છે મારા ફોલ્ડરમાં, 370નું ફોલ્ડર મારું છે, બરાબર. તો આમાં જે નંબર આપવાનો છે અહીંયા 3082 છે, તો આગલો નંબર આપણે 3083 આપવો છે, બરાબર. તો 3083 આપી દેવી છે. અને જો અહીંયા ઓલ ઇન વન પ્રોગ્રામ ડિઝાઇન લખેલું છે, બરાબર. ડબલ સિક્વન્સની ડિઝાઇન છે તો આપણે ઓલ ઇન વન પ્રોગ્રામમાં જ સેવ હોવી જોઈએ. પછી અહીંયા 2006 ફોર્મેટ એમ કહે કે આપણે મારે જૂનો સોફ્ટવેર છે 2006માં ખુલતી નથી તો આપણે અહીંયા 2006 રાખીને આપણે કરવી પડે. પણ તો એમાં દાહો ફોર્મેટ ન હાલે. જે આપણે આ ફોર્મેટ ચેન્જ કર્યું ને એમાં દાહો ફોર્મેટ તો તાજીમાં ફોર્મેટ જ રાખવું પડે તો જ એ ડિઝાઇન એમાં થાય. અને તાજીમાં ફોર્મેટ થાય એટલે ડબલ સિક્વન્સ પાડી હોય એ નીકળી જાય. ખ્યાલ છે તમને? ખ્યાલ હતો તો ડબલ સમ, બરાબર. તાજીમાં ફોર્મેટમાં ડબલ સિક્વન્સ આપણે પાડેલી હોય તો એ નીકળી જાય, બધી 3 mm થઈ જાય. તો આપણે તાજીમાં ફોર્મેટમાં કરવાની કઈ ડિઝાઇન હોય કે જે સિંગલ સિક્વન્સ પાડી હોય 3 mm, 5 mm કાંઈ પણ એ 5 mm એમાં સિંગલ દાહો તાજીમાં નહીં રહે, સમજાણું? એટલે સિંગલ સિક્વન્સ જ રહે. તો સિંગલ સિક્વન્સ રાખવા માટે 3 mm થઈ જાય તો આપણે અહીં 2006 તો કરી શકો, નકર નહીં કરવાનું. એટલે અત્યારે આપણે હું તમને ખાલી એક જ આઈડિયો આપું છું કે ડબલ સિક્વન્સની ડિઝાઇન આપણે જે છે એ જ રાખવાનું. તો આપણે અહીં ઓલ ઇન વન જ હોવું જોઈએ, એ અહીં ધ્યાન રાખી લેવાનું સેવ કરતી ટાઈમે, બરાબર. સેવ આપો એટલે આવી રીતે સેવ થઈ જાય ડાયરેક્ટ, બરાબર. પછી એ ડિઝાઇન સેવ કરીને આપણે ખોલવાની હોય તો આપણે જોઈ લેવી. ડી ડ્રાઈવમાં 370નું ફોલ્ડર છે એમાં આપણે 83 નંબર આપ્યો, જો આ છે 3083. તો હવે આને આપણે ઓપન કરવી તો અહીંયા ઓપન થયું, આવી ગઈ. અને આ વચ્ચે નથી મૂકવાની કોઈ પણ ડિઝાઇન, એ યાદ રાખજો. જો આ વચ્ચે મૂકી તો આવડી આ ડિઝાઇન આપણે ખુલી હતી એમાં ને એમાં પાછી બીજી વાર ખુલી ગઈ. એટલે એ વચ્ચે ડિઝાઇનની અંદર ડિઝાઇન કરી જાય, યાદ રાખજો. એટલે કોઈ પણ ડિઝાઇન આપણે ખોલવી હોય તો બને ત્યાં સુધી અહીંયા સિલેક્ટ કરી અને આમ પકડી જ રાખવાનું. માઉસની ક્લિક પહેલા નંબરની છે એ દબી જ રાખવાની અને કોઈ પણ સાઈડમાં મૂકવાની છે. અહીંયા 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 ગમે ત્યાં ફરતી જગ્યાએ મૂકવાની. આપણે બને ત્યાં સુધી આપણે આ જગ્યાએ મૂકવાની. આ જગ્યા મોટી હોય ને આપણે એટલે આમ કરીને આમ, એટલે આ બીજી ડિઝાઇન ખુલી જાય. હવે કોઈ પણ ત્રીજી ડિઝાઇન ખોલું છું, બરાબર. તો આ પકડીને ખોલું છું, આમ પકડીને પાછું હજી એકવાર પ્રેક્ટિસ માટે બતાવું છું. અહીંયા પ્લસની નિશાની બતાવે છે આપણા એરનની છે, એટલે અહીંયા આપણે ઓપન કરીશું એટલે આ બીજી ડિઝાઇન ખુલશે. નહીં હું જો ભૂલમાં તો પાછી જો આપણે પહેલી ડિઝાઇન પકડીને વચ્ચે મૂકી દો છો, વચ્ચે અહીં મૂકો તો વચ્ચે ડાયરેક્ટ આ ડિઝાઇનમાં ડિઝાઇન કરી જાય. જો આવી ગયો આમાં, તો આમાં આપણે થોડી કરવાની, આપણે નવી ડિઝાઇન લેવી હોય ને તો ખોલવા માટે એમ હોય. અને બીજી એક ખોલવાની રીત જે છે એ કોઈ પણ ડિઝાઇન ઉપર ડબલ ક્લિક કરો એટલે ખુલી જાય. તો આ ડિઝાઇન મારે ખોલ્યું છે તો આમાં ફટાફટ 1 સેકન્ડમાં ડબલ ક્લિક કરો તો આ ડિઝાઇન ખુલી જાય. 1 સેકન્ડમાં ડબલ ક્લિક કરો તો આ બીજી ડિઝાઇન ખુલી જાય. આ ડિઝાઇન જેટલી ખુલેલી છે આપણે 1 ખોલી, 2 ખોલી, 3 ખોલી તો ક્યાં દેખાડે તો કે આ લાઈનમાં દેખાડે. આગળની ડિઝાઇન જોઈ હોય તો જો પહેલી ડિઝાઇન આપણી આ હતી, બીજી ડિઝાઇન આપણે આ ખોલી, ત્રીજી ડિઝાઇન આ ખોલી, તો આ ઉપર ક્લિક કરો એટલે ખુલી જાય. આ ડિઝાઇનને બંધ કરવી છે તો આ ચોકડી ઉપર ક્લિક કરો એટલે ચોકડી ઉપર ડિઝાઇન એ ડિઝાઇન જ બંધ થાય. આ મેન ચોકડી ઉપર ક્લિક કરશો ને તો બાકી આખો પ્રોગ્રામ બંધ થઈ જાય, બરાબર. તો આપણે અહીંયા નાની ચોકડી ઉપર ક્લિક કરીને ડિઝાઇન બંધ કરવાની. અને સેવ ચેન્જ આમાં કંઈક આપણે કામ કર્યું હોય એટલે સેવ ચેન્જ યસનું આપે છે. તો સેવ ચેન્જ કરવું હોય તો યસ આપવાનું, બંને સુધી ન આપવાનું. કાંઈ ચેન્જ ન કરવું હોય તો, બરાબર. ખાલી ખોલવા ખાતે ખોલ્યું હોય તો આપણે ખાલી નો જ આપવાનું, ગમે ત્યાં નો જ આપવાનું, બરાબર. આ થઈ ગયું પ્રોગ્રામનું ફોર્મેટ.
બરોબર છે. હવે આપણે બીજું વસ્તુ કે આ ટૂલ્સ ગોઠવાઈ ગયા, સેટિંગ બેટિંગ થઈ ગયા, પછી આ બધાને સેવ કરવાનું હોય. તો આને પ્રોપર સેવ આપણે જે સેટિંગ કર્યા વારે ઘડીએ સેવ કરવા ન પડે. તો એકવાર સેવ કરવા માટે પ્રોપર આ બધું સેટિંગ થઈ ગયું પછી સેવ કરવાનું છે. અહીંયા ક્લિક કરી નાખું છું, આપણે 0.4 કરી નાખું છું. બરાબર, આ બધું ટૂલ્સ આપણે થઈ ગયા. હવે અહીંયા સેવ આપી દેવાનું અને આવડા ડિફોલ્ટમાં સેવ હોવું જોઈએ ક્લિક, અને આ ઓકે આપી દેવાનું અને આ ઓકે આપી દેવાનું. બરાબર, આ છે આ સેટિંગના સેવ. હજી આપણે આ ડિસ્પ્લેનું સેટિંગનું સેવ કરવું હોય તો આ ડબલ ક્લિક કરવાની, એડિટમાં જવાનું. બરાબર, એડિટમાં જાવ એટલે આ ઓપ્શન રાખવાનું અને આપણે એમાં તે પાછું કલરમાં ફરીવાર જવાનું. કલરમાં જ આવી અને આ ઓપ્શન, તો અહીંયા જે થીમ દેખાય છે ને આ ક્લિક હોવી જોઈએ બધાને. વ્હાઇટ કલર ને લાઇટ કલર ને એ ન હોવો જોઈએ. ઓકે આપી દેવાનું. પછી તો કે આ સિલેક્ટમાં જવાનું. સિલેક્ટમાં આપણે કોઈ પણ સિલેક્ટ કરવી છે એનો કલર વ્હાઇટ જ હોવો જોઈએ. વ્હાઇટ એટલે હું આપણે આ બેકગ્રાઉન્ડ જે આ કલર દેખાણો એ કલર આપણે સેટ કર્યો એ. હવે સિલેક્ટ, તો આમ ક્લિક કરો તો આ વ્હાઇટ કલર દેખાણો જો સિલેક્ટનો. સે કલર ગ્રીનનો, બરાબર, લીટાનો, અને સિલેક્ટ વ્હાઇટ દેખાવો છે. તો વ્હાઇટ કઈ રીતે દેખાય તો એ સેટિંગ અહીંથી થાય. આપણે કદાચ બીજો કલર દેખાતો હોય, ત્રીજો કલર, ઝાઝા પૈકી લોકોને આ કોમ્પ્યુટરમાં આવી રીતે સેવ હશે. તો આમ સિલેક્ટ કરો ને તો આપણે એ કલર જો એવો કલરનો દેખાય. તો આપણે એ કલર ડિઝાઇનમાં હોતે આપણે આવે છે તો આપણે એ કલર નહીં આપવાનો. બરાબર છે, એટલે એ કલર આપણે અહીંયાથી કાઢી નાખવાનો. કઈ જગ્યાએ અહીંયા સિલેક્ટ લખેલું છે, સિલેક્ટ, તો આપણે એને વ્હાઇટ કલર જ રાખવાનો છે. પછી અનસીન કલર, અનસીન કલર એટલે હું કે આપણે આ મશીન અહીંયા અડધે લખી લીધું તો આવડું અનસીન કહેવાય. અનસીન લીધું કહેવાય એને. તો આપણે અહીંયા ડબલ ક્લિક કરીને અનસીન કલરને બ્લેક કરી નાખવાનો. તમારે લોકોને અનસીન કલર આવો હોય છે તો આમાં આપણને ખબર ન પડે કે મશીન ક્યાં લગેલું. જો આવો હોય તો ખબર ન પડે, મશીન હાલે તો એ જ દેખાય કે હાલું. એટલે આવું બધું લોચા પડે એટલે આપણે જે હું તમને કહું છું ને પ્રોપર એ જ રાખવાનું. 20 વર્ષ તો હું આ જ રાખું છું, તમારે કાંઈ રાખવું નહીં પડે. બરાબર, એટલે આ કલર બ્લેક કરી નાખવાનો. ઓબ્જેક્ટ કલર, બરાબર, ઓબ્જેક્ટ આઉટલાઇન, બરાબર, ઓબ્જેક્ટ આઉટલાઇનની કલરને આપણે બ્લેક રાખવાનું છે. બરાબર, આ 2 લાખ આ જોઈ લો કયો કલર કર્યો. અહીંયા ક્લિક કરી છે, આમાં 3 એક જ સરખા આવે છે, પણ તમારે ત્રીજા નંબરનું બીજા નંબરનું જે કરો છો આ કરો તોય હાલે. અહીંયા જઈને આપણે તો થોડોક લાઇટ કલર કરી નાખવાનો આવડવા અને ઓકે આપી દેવાનું. તો એ ડિઝાઇનમાં કોઈ થીમમાં જરીક એવો માઇનોર ફરક પડશે. બરાબર, આ વસ્તુ આપણે રાખવાની છે. હવે આપણે બીજું થઈ ગયું આ કલરનું સેટિંગ. આ ધ્યાન રાખજો ખાસ, આ ઓકે આપી દેવાનું. હવે આ બધું આપણે પ્રોપર્ટી જે કરી સેવ કરવી હોય તો આપણે ફાઇલમાં જવાનું છે અને સેવ એ ટેમ્પલેટ કરી નાખવાનું છે. આને બધાને ટેમ્પલેટ જ કહેવાય. જે આ ફંક્શન છે ને એ બધાને ટેમ્પલેટ કહેવાય. તો ટેમ્પલેટ આપણે કોઈ પણ આ સેવ એ ટેમ્પલેટ કરી નાખવાનું. સેવ એ ટેમ્પલેટમાં અહીંયા જવાનું છે. સેવ એઝ અ ટાઈપમાં, સેવ એઝ અ ટાઈપમાં શું કરવાનું, વેલકમ ટેમ્પલેટ EMT. તો અહીંયા જો આવી ગયું નોર્મલ ટેમ્પલેટ. અહીંયા આપણે આપણું સેવ આપી દો. ખાલી ક્લિક બ્લિક ક્યાંય કરવાની જરૂર નથી. અહીંયા આપણે કરો અને લાસ્ટ કરો અને સેવ આપી દો એટલે ડાયરેક્ટ એ ટેમ્પલેટ સેવ થઈ જાય. તો આ રનવાળું નથી કરવાનું ટેમ્પલેટ સેવ. તો આ પહેલાં તો ને ડિલીટ મારી દો. બરાબર, હવે પાછો ફાઇલમાં જઈને સેવ ટેમ્પલેટ કરી નાખું છું ફરી વાર. બરાબર, કોઈ વસ્તુ હોવી ન જોઈએ. પ્લેન નવું ફાઇલ લેવાની, એમાં સેટિંગ કરી નાખવાના, પછી આપણે આ સેવ ટેમ્પલેટ ફાઇલ આપી દો એટલે કોઈ પણ આપણે સેવ ટેમ્પલેટમાં જેએમટી નહોતું જોયું. તમે એ ધ્યાન જોયું તમારું કોઈનું? આ જેએમટી રાખવાનું છે. બરાબર, તો જ આ નોર્મલ પેજ છે એ સેવ થાય. બરાબર, આ હવે કોઈ પણ નવી ફાઇલ લો એટલે એ જ વસ્તુ બધી સેટિંગ રહેજો. આ નવી ફાઇલ 3 લીધી મેં, 1 2 3 આ દેખાય છે. આ 1 2 3 તો બધામાં જો 18 આ ચાલી રાખ્યું, જે સેટિંગ રાખ્યું એ જ બધામાં આવે. જોયું? ટ્રિપલ રન જે આપણે રાખીશું અહીંયા 3 પોઈન્ટ આપણે 2.50નો કરી નાખવાનો છે. અહીંયા 2.50 કરી નાખવાનું છે, 2.50. બરાબર, અને અહીંયા 0.4 કરી નાખવાનું છે. આ કરી નાખવાનું. ટાટામીમાં જોઈ લઈએ. હવે ટાટામીમાં બધો ઇફેક્ટ ફરી નથી ગઈ ને, બધું ઓકે જ છે. બરાબર, સાટીન ટાટામી આઉટલાઇન. બરાબર, હવે આને પાછો હું સેવ આપું છું. અહીંયા સેવ આપી દેવાનું, ઓલ ઓબ્જેક્ટ સેવ આપી દેવાનું, ઓકે આપી દેવાનું. હવે ફાઇલમાં જે સેવ નોર્મલ ટેમ્પલેટ આપી દેવી છે. બરાબર છે, હા, સેવ આપી દઈએ. હવે હું ગમે નવી ફાઇલ લઉં તો આપણે જો આ ટ્રિપલ રન જ રહે. બરાબર, આ રન છે એ 18 જ રહે. આવી રીતે સેવ કરી નાખવાની પ્રોપર્ટી. બરાબર, આ જે ટૂલ છે એ બધું આવી રીતે કમ્પ્લીટ હોવું જોઈએ. હા, હજી એક વસ્તુ છે ખાસ. તમે કોઈ પણ નવા સોફ્ટવેર ઇન્સ્ટોલ થયો હોય કદાચ પ્રોગ્રામ, આ સેવ કરી નાખો પછી આ સેવ રહે. હવે પ્રોગ્રામ કદાચ ઇન્સ્ટોલ નવો કર્યો, ફોર્મેટ મારીને નવો પ્રોગ્રામ નાખ્યો, તો નવો પ્રોગ્રામ નાખો તો આપણે આમાં ગ્રીડ ઉપર રાઇટ ક્લિક કરવાનું. જો આ ગ્રીડ આવે છે એમાં રાઇટ ક્લિક કરવાનું. આ ખાસ સેટિંગ છે. આ મરચાવાળું ઓપ્શન છે. જો 4 મરચા, પછી આ ગ્રીડ એમાં આવે. એમાં આપણે રાઇટ ક્લિક કરીને આપણે એનું સેટિંગ કરવાનું છે. રાઇટ ક્લિક કરીને ગ્રીડમાં જનરલમાં જવાનું. જનરલમાં ક્લોઝિંગ પંચિંગ છે ને એ બંધ કરી દેવાનું છે. પ્લસ અહીંયા ઓટો સેવિંગ છે, એમાં આપણે 35 મિનિટ કે 40 મિનિટ કરી નાખવાની છે.
બરોબર. આ ક્લોઝિંગ જોઈન્ટ પંચિંગની ક્લિક હશે તમારે, એ ક્લિક કાઢી નાખવાની છે. ક્રોસ એન્ડ ક્રોસ પંચિંગ છે, એ સ્ક્વેર આવે છે આપણું, જ્યાં મારે માઉસની આરે સ્ક્વેર આવે છે, કોઈ પણ ટૂલ્સ લઉં છું તો જ્યાં ચોકડી આવે છે ને હારવાર, એ ચોકડી કાઢવા માટેની ક્લિક છે. કોકને માઉસનો આ ક્લિક ન ફાવતી હોય તો આપણે આ ટૂલ્સ કાઢીને આ ક્લિક કાઢી નાખો એટલે શું છે, ક્રોસ એન્ડ ચોઈસ એન્ડ ક્રોસ, બરોબર, ચોઈસ એન્ડ ક્રોસ. તો આપણે કોઈ પણ આ ક્લિક કરો છો જો ખાલી એરો દેખાડે છે, બરોબર. આપણે એરો જોઈએ એવી સેટિંગ જેને જે ફાવતું એ રાખવાનું. કોકને બહુ ભારે પડતી હોય ચોકડી તો આપણે કાઢી નાખવાની, તો એ અહીંથી નીકળે છે, બરોબર છે. ક્લોઝિંગ ચોઈસ કર્સર, બરોબર, ક્લોઝિંગ કર્સર. પછી તો કે આ માસ્ક્યોર કહીએ કે આપણે આ માસ્ક્યોર શો માસ્ક્યોર ટૂલ્સ એ શું છે, તો આ કાઢી નાખવું તો આપણે કોઈ પણ એમ દબાવીને એમાં જો આ ખાલી પટ્ટી જ દેખાડે છે, જોયું, એમાં મીટર કેટલા છે ને એ કાંઈ નથી બતાવતું, ખાલી પટપટ્ટી. તો આપણે હવે એને ક્લિક કરી નાખીએ તો આપણે ગમે તે ક્યારેક ક્લિક નીકળી જાય તો આપણે એ એમ દબાવવાની ક્લિક કરી નાખવાની. એટલે આપણે કોઈ પણ એમ દબાવો એટલે જો એ બતાવે કે લેન્થ આની છે તો 63.61 છે, એ જે લેન્થ બતાવી એ ન બતાવતી હોય તો ત્યાંથી ઓપન કરી નાખવાની. પછી તો કે આ રાઈટ ક્લિક કરવાની, આમાં આગળ જવાનું, શું છે, એડિટ ટૂલ છે, જનરલ છે, ચાલી, બરોબર. આ વસ્તુ એટલી કરી નાખવાની છે. અહીંયા ચેક અપડેટ હોય તો એ ક્લિક કાઢી નાખવાની, બરોબર, ઓકે આપી દેવાનું. કયાક પ્રોગ્રામ બહુ હેંગ થતો હોય તો ડબલ્યુ દબેલું હોય અને આ ક્લિક હોય ને તો પ્રોગ્રામ જામ હાલશે, તો એ ક્લિક કાઢી નાખવાની. 100 રિપીટ ચાલુ રાખીને કામ નહીં કરવાનું, એ યાદ રાખવાનું. કયાક ખોટો પ્રોગ્રામ લોડ લેવા મળે તો ડબલ્યુ દબીને 100 રિપીટની ઓપ્શનની ક્લિક કાઢી નાખવાની, એટલે નહીં લે. પાયરોટેટ પ્રોગ્રામમાં આ બધી વસ્તુ પ્રોબ્લેમ આવે. પછી આ સિક્વરની પેરલનું છે એ પછી હું તમને આગળ નેક્સ્ટ સ્ટેપમાં સમજાવે. હવે આપણે વિડીયો બહુ મોટો થઈ ગયો છે અને આ આપણે કીધું એ ફાઇલમાં જઈને સેવ એજ આપી દેવાનું, બધું બરોબર છે. અહીંયા ટેમ્પલેટ સેવ કરી નાખવાનું. પછી અહીંયા કોઈ પણ ડિઝાઇન ઓપન ન હોવી જોઈએ, નવી ફાઇલ લઈને જ આ બધા સેટઅપ કરી નાખવાના, બરોબર. હવે આવી રીતે જઈને સેવ કરી નાખીએ, કંટ્રોલ